सीताराम, जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय मुरलीधर। केम छो बता? माताजी बधाने हाजर नरवा राखी। जो वाग्या छे અને પાર્ટનર છે ને અત્યારમાં છે ને ઉભરામાં ઓલો પાવડર આવે ને એ પાવડર સાથે છે એટલે આપણે જાય છીએ પાર્ટનર પાસે. વાઇસ બહુ આવે છે, પાવડર આકરો હોય છે. પાર્ટનર આકરું લાગ્યો, ખાતો જો આવે મોટું બરે ને તો રૂમાલ બાંધી લ્યો ને, પણ બાંધ્યો તો એ સાથે છે ફરતી સાટી એક હારમાં સાટી દીધું. અહીંયાથી એમ કે આ તલ વેલા હે વર એવું હોય ને કંઈક પાર્ટનર જીવ જત ન થાય. જીવડા ને એવું થાય ને એ ન થાય આને. બીજું કઈ નહીં, જીવ જત ન પડે એમ ને. પાકી જાય એટલે જાય એક પૂરી કરી દીધી. હા, એક હાર પૂરી કરી દીધી. બરોબર, આજે એવું મને થોડા માર દઉં. હાલો, લાગત પાક લઈ ને. અને આપણે જો હવે એટલા તલ રહ્યા છે, 2 બટકા ઓયલા ને એક આખી હાય. હવે ખૂટી રહી તો ન્યાલ થાય તો ગમ નાઈ કેટલા દીથી હમણાં છે હાવ ને કોઈ આ વરસાદનું જોર હાવ થાકી ગયા હમણાં. તો પાવડર તો હું સાટી દઉં, પણ પાર્ટનર કે ના એ કાંઈ નથી કરવું. હું છે નહીં કે ટાટા ફરી કે સાટી દે એટલે આ ઉઠા છે એ વહેલા ને પાર્ટનરે કે હાલો આ સાટી દઈ કે. રેડી થાય ને? હા ભાઈ આ રેડી, તમને ખબર હોય. મને આનો અનુભવ નથી પાર્ટનર. ના એ તો બરોબર, તમે કામ કરતા હોય રેડી જ હોય. હું કહું માથે ભાઈ એમાં થાય પછી છે ને ઉભરા ટાણે છે ને આપનો વહમ હા અટાણે તો નાખવો સારો લાગે. નાખવું તો સારું, પછી બાપા જીવ જત નહીં બસ વારી ને કઈ શીખવું પડી જાય એવું હોય. વારી તો આપણે ક્યાંક ખેરવવા છે, આપણે તો ઠેસરમાં કટવવા ને. હે ભેગા ઈ તો ભેગા તો કરવાના જ હોય ને પાર્ટનર. મને શીખું બીકું ન ઉપડે પાર્ટનર. હું કહું એ મને શીખું બીકું ન ઉપડે. મને કોઈ જાતનો સાઈડ ઇફેક્ટ નથી. શીખું મન ન ઉપડે, એલર્જી હોય ને એને ઉપડે. જો નાખે છે ઉપાધિની. આજ તો છે ને મેં ફૂલ ફેમિલી આવવાની છે, એક પાર્ટનર સિવાય. પાર્ટનર તો કામે જ જવાના છે, 2 ભાઈઓ આવવાના છે. મેં કીધું આવજો ને ભાઈ, જેટલું થાય એટલું કરાવવાનું, તો બપોર થાય ને તો આપણું હકેલાઈ જાય તો ઉપાધિ નહીં. હા હે અવડો વલ વાલા ક્યાં લેવા જાવ, ઘણી નવડાવડા છે. ભગવાન ઘણું દે, સંતોષ જ માનવાનો. મારા વાલા મારા દ્વારકાધીશના નાથે ઘણું દીધું જ છે મને. એમ નહીં કહેવાનું કે મને કાંઈ નથી દીધું, એમ પાર્ટનર બધું છે આપણી પાસે. બધું દીધું ભગવાને. કુદરત ક્યાં કોઈને ભૂખા રાખે છે? હે ના ના તો બસ મોટું બટકું સડાવી દેજો પાર્ટનર. અમારે જુઓ પાર્ટનર છે ને એ કે ઉલારો કાઢ નાખે એમાં વાયમાં છે ને. હા બહુ આવે છે હાવ, હા નથી લેવાતો. એક પંખીડું મરી ગયું છે પણ કંઈ દેખાતું નથી. એટલી કાંઈ ઉલેસ થઈ જાય ને તો એ કે હા ઓછો આવે. પછી નકામાં બાપા માંદા પડી જાય એવું પાણી પી પી. બારોબાર જ જવા દેજો. એટલે છે ને બારોબાર સેલામ છે ને આટલી લાઈનનું બટકું સડાવી દઈએ. જોઈ લો પંખીડા, જોઈ લો કિલોરિયા કરે હો અટાણમાં. અટાણમાં તો હવા મસલ સંગીતમય વાતાવરણ હોય અમારી વાડીએ. બધે એવું જ હોય. સવારમાં સુપ્રભાત તો છે ને બહુ હાઈ ક્લાસ હોય. જુઓ સરસ મજાનું સૂર્યનારાયણ ભગવાન ઉગી ગયા છે. આજે છે વાદરા પણ માપે માપે છે, બહુ નથી. કાલ તો બહુ ઘોરો હતો. આજે ગરમી તો એટલી છે. એ હા હાલો હાલો, મોટર ચાલુ કરી દઈ, પીવાનું પાણી ભરાઈ જાય. એકવાર ઉલેસ થઈ જાય ને તો આ કંઈક છે ને હા આવતો બંધ થાય. હા પાણીમાં રોગો હાજ આવે છે.
કરી દીધી. જોજો ઓલો લાઈનનો હાંધો નીકળી જાય ની. જુઓ પાર્ટનરમાં મોટર ચાલુ કરી ત્યાં લાઈન નાખી દીધી. બેઠા છે આમાં વયું જાય ને તો સારું એમ. અહીંયા તો ખેતરમાં તો અમે ખેતી કરવી જોહે એટલે પલારાય નહીં. અને એ તો ઓલાને ઘોડે કે વરસાદ આવશે કે આડા હાથ આપણાથી રખાય નહીં તો અમે પલરી જ જવાનું છે આખું ખેતર. પણ આ તો જોઈ જાણીને આપણે ક્યાં પલારવું એમ. પછી પાછું મેળે આવે તો ખેતી થઈ જાય ને તો પાછું આપણે વરસાદનું વહેલું કહે છે કે આ વાવણી કયો કે માવઠું કયો બધું સરખું છે તો વાવેતર થઈ જાય. હાલો આગળ બનતા. હાલો જુઓ પાર્ટનર ગામમાં જવાની તૈયારી કરે છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આપણે ગામમાં જવાની તૈયારી કરી છે. કારણ કે જવું છે કામે. કામ તો કાયમ જ છે કા પાર્ટનર. કામ ને કરમ કામ ને હાલે છે ત્યાંથી હાકી લેવાય. ગાડી હાલે તો હાકી લેવાની એમ કાંઈ બસ મમ્મી અહીંયા આપણે રડી જાય છે. તલનું આજ હમેટાઈ જાય કમ્પ્લીટ. હા તલનું હમેટાઈ જાય. ઈ જ ઉપાધિ છે. અટાણમાં ગરમી છે. લોકો કેવું કૂકલે છોકરાઓને કીધું છે જી હું ટાપોટોયો કરે ઈ ખેત તો પડે એટલે પેલા ઉપડા કરી નાખજો. એ તો ઉપડા જ કરી નાખતું. 2 મજૂર કીધા છે આજ. પછી હે ને વાઈધે રાખ. આ વટાઈ ગયું હોત પણ કાલે એક ઓછું આવ્યું ને એમાં રહી ગયું. આ વાઈ ઉપડા કરવાના છે. હાલો જય માતાજી હો. હાલો પાર્ટનર વૈયા ગયા છે જુઓ. ને આપણે હવે ધીરે ધીરે છે ને આ કટકો બટકા છે ને એમાં મંડી લેવા એટલે મંડે ઓછું થાવા. હાલો તો આપણે વાગ્યા છે 9 ને આપણે ચા બનાવવા આવી ગયા છે. કારણ કે તમને ખબર છે 9 વાગ્યા છે તે ચા બનાવી નાખી. કારણ કે છે ને બહુ દાખલો કર્યો. જુઓ આ બધા ઉપડા કરાવી દીધા. 2 જણા જ આવ્યા છે જોઈ લ્યો. બધા ઉપડા થઈ ગયા છે અને હવે ખાલી ઓલા 2 કટકા છે ને એ લે છે ને એક કટકો જો આ એ લેવાઈ જાય એટલે આપણો કાર્યક્રમ પૂરો તલનો. પછી ઉપડા કરવાના રહીએ તો એ કાલ બા ને ઉદય બહાર જવાના છે. કારણ કે લગ્ન છે નજીકમાં એટલે ન્યાય જવું પડે એવું છે. એટલે બા ને ઉદય 2 લગ્નમાં જાય અને આપણે હું ને ક્રિશ 2 પાણી ને એવું નીળ પૂરણ કરી જાવ. એક જણા કીધે પછી મેળે ન આવે ઉપડામાં એટલે પ્રમદી પાછા એ આજના 3 ક્યારાના આપણે પ્રમદી ઉપડા કરી નાખશું. ને જુઓ આ ચા પાકે છે. મહેનત બહુ કરી બિચારે એટલે છે ને ભલે 1 વાર પાતા 2 વાર પાવો પડે. હાલો તો આપણે આજનો કાર્યક્રમ પૂરો. તલ થઈ ગયા, ઉપડા થઈ ગયા અને આપણે છે ને 3 આયરુના ઉપડા રહી ગયા. કારણ કે એ 3 આયરુ આપણે આજ વાંચવાની હતી અને વાગ્યા છે 11. મજૂરને છૂટા કરી દીધા છે જોઈ લો. જો હવે 3 આયરુના છે ને ઉપડા આપણે છે ને કાલ કરી લેવું અથવા પ્રમદી કરી લેવું. લીલાઈ વધારે છે એમાં એટલે હવે આપણે છે ને ગામમાં ભાગવા માંડી. જો આપણું કામ આજ તમામ થઈ ગયું. આજ ઉપાધિ હતી જો આ વરસાદ સાટાની કે નહીં ને વરસાદ આવશે ને તો છે ને આ ઉપડા હશે ને એને પૂગા હે. જો પાથરે પડ્યા હશે ને નહીં વઠાણા હોય ને તો આમાં નુકસાની મોટે પાયે થાય. નુકસાની તો આમાંય થાય ઉપડામાં પણ આમ થોડીક સેફટી રહી એમ. આગળ બનતા રહેજો. હાલો તો બપોર થઈ ગયા છે ને હાલો બધા બપોરા કરો. એમ એવું છે કે રાંધવાનો વિડીયો ઉતારવાનો ટાઈમ ન જોડો. કારણ કે અમારે છે ને આજે પાર્ટનર ઘીરે જમવા આવવાના હતા એટલે આજ તો પાર્ટનર ટિફિન લઈ જ નહોતા ગયા. એટલે પછી છે ને પાછું એવું છે કે ગેસ નથી એટલે છે ને બધી ચૂલે કરવું. એટલે એક જણી ફરિયામાં ચૂલે રોટલી કરે અને એક જણી છે ને શાક સંપારા ને એવું કરે. જુઓ ડાળનું શાક વઘાર્યું છે, ચણાની દાળ, તરેલ મરચાં, ડુંગળી, ઠંડી છાશ, રોટલા, રોટલી. પાર્ટનર જુઓ અમારા બેસી ગયા. હા હાલો બપોરા કરવા. જો પાર્ટનર ત્યાં બેસી ગયા. પાછા અમારે બબે ફદેકાત હોય જ તમને ખબર છે. પાર્ટનરને ટમેટાનું શાક છે. હાલો તો આગળ બનતા રહેજો બપોરા કરવા. હાલો બધે.